धीर का ए हमको भड़ोन का पणियम विदाते लख धीर का મને તું મારો મારી નાની થાળશે મરે મારી યાદને મારા દીકરો ડાબો પણ પૂર્ણ થતા મને તું મારો મારી નાની થાળશે पणियम राखी तेरा मारी जगती वाणी भी मारी वाणी करो मारी वहां पे रात करो बरोबर ने को बहुत तैयार की दूसरी अरे ओली को माया અને પેલા કીધું કાકા મેં કહા ભાઈ હુંભાઈ આવે મેં ભાઈ હુંભાઈ આવે મેની પુત્રી અંગે માય ભાંગી પીડ્યો સાંભળી ટેકો દઈ દીધો ટેકો દઈ બેહી ગયો આકાશમાં જોઈને એટલું કીધું હે દ્વારકાધીશ કાળિયા ઠાકર આગળી બાય આવીને મને પૂછે ભાઈ મારો અબો ક્યાં તો કે મોઢે કે આ પ્રાપ્તની બજારમાંથી મારા તારા દીકરાનું ભૂલે કાઢું તો મેં તારા દીકરાનું નનામી કાઢી ચાર જણાની કાંઈ જરૂર નથી મહાણી મૂકીએ મને આવીને પૂછે મારો લાગત પાયો ક્યાં તો કેમ કહે કે મારે તારા દીકરાને ચોરીએ ચડાવવો તો એને ભલે તારા દીકરાને પિતાએ ચડાવ્યો છું તને મોં મોઢું જોવા નથી એ વાત કરતા વાતના કે બાઈનો ઘા થયો ફળિયા અહીંયાની ઘોડ્યા બે માને બાવડા પકડી ઓસરીમાં બેહાડ્યા ભીતનો ટેકો રેવડાવ્યો અહીંયાની ખાની રાખવા ગયા એટલે વેપારનું કઈ નાખવા નાગની મૂકી ઘડીકવાર ખાની ન રાખતા દીકરાની માં છે એક વખત એનું ભીમ ખાલી થઈ જવા દો અને ભીમ ખાલી ખાતો ભીમ ખાલી ખાતા એક દુઓ એવો નીકળ્યો ગરીબ માયરની છાતીના પાટિયા વિધવામાં બાઈ ઉલ્લેખ કર્યો કે બા મેં એવું સાંભળ્યું છે કે માં કે બાપની મરણ કથારીએ દીકરો પ્રાણકોટ ન મૂકે તામની આત્મા ભગવાનની મારી તો ભટકતો રહે મારા આઈના તો બધા દરવાજા બંધ થઈ ગયા હતા મારા વાના દરવાજા બંધ કરી ગયો કે ન્યાય ગઈ મામી મરણ પથારીએ કોણ પાથું મૂકશે મારી પેઢી ઉપર કે મને કે તો વિચાર કે ભાઈ ના આંગુડા ઉઈ છાની રાખી દ્વારકાથી હુકમ કરતો હોય હાથ દીકરા ફળિયામાં ઉભા હતા સૌથી નાનો દીકરો ફરીદી નામ 14 વર્ષની ઉંમર છે બાવનું પકડી અને ભાઈ મુંબઈ પણ બિહાડીને કીધું બસ કે બેન આ તારો બસ કર આ તારો ઉભો તો ભાઈ મુંબઈ કીધું માફ કરી ભાઈ મારા ભાઈમાં હકી બની ગયું
થોડી સાંભળો, આ બહેનું, આ દાદી, આ જમીન, આ સંપત્તિ મૂકી મારી ને આવ્યા પૂછે આવ્યું ને માગવા દઉં મારે તાર દીકરા માટે નથી કરો, મારા નસીબમાં હતું એ બની ગયું. મેં વાત હતી હવે એના નસીબમાં હતું એ બની ગયું, દીકરાના નસીબમાં હતું એ બની ગયું. હવે આથી મારો નથી એ તારો છે. બાવનું પકડી અને દીકરાનું દાન દીધું. એ દીકરાને દેખતું મને દીકરાને એ હગાઈ કરી આવી હતી ભાઈ ત્યાં પરણાવ્યો. હું આજ તમે રેડિયામાં વાર્તા સાંભળો કે આજની વાર્તા જેઠું દેવ રજૂ કરે છે. આજની વાર્તા જેઠું દેવ રજૂ કરે છે. આ જેઠું દેવ છે ને એ નાની મારી દેવ અભો દીધો ને એની સીધી પેઢી તમે જે ભજન બોલો ને અંગી માનને આપની ઉતરી કરતા ભગવાન પાણી કરવાનું પ્રમાણે એ ભજનના રતે સામત સુરની વિનંતી સુનીને પાણી મંગળીએ પાણી એ સામત દેવ છે ને એ અધ્યક્ષ દેવનું પેઢી આ જે બાવુ પત્ની નાની દીકરો દીધો ને એ પેઢી એ ભજન લખ્યું છે. દેવા તે પુત્ર દીવો ગઢ રાખવાની દિલ ના કહેવાય કોદરે દીકરો દીધો થોડા હમણાં વંશરા દેવાય તે પુત્ર દીવો ગઢ રાખવાનું ગિરનાર પણ વંશ રાખ્યો વનાર તે તો માગણ વાળો મેપડા એ તો દેવા તે પુત્ર દીવો ગઢ રાખવાનું ગિરનાર વંશ રાખ્યો વનાર તો માગણ વાળો મેપડા કાળ જાય કેવી રીએ અમે રાજી રીએ ભલાની વાત. હું તો ચાલો કે એના પરિવારો એક પ્રમાણ નથી બેઠું છતાં આ ગોવિંદમાં મને ફરમાઈશ કરવી પડે અને બાપો સત્તાની માલિકો આ રીતના એ વાતને યાદ કરવી પડે. કાળ જાય અને હું તો પગાર કરતા 424 મને બધા તમને આટલા વર્ષ થયા એ કાળ જાય. આ કુંભણી ગામમાં રહે છે આ પરિવાર રહે છે અને આ પરિવાર અધિનિયમ આપે મને જે પદ્ધતિ ધીરે ધીરે પછી એવા નથી એ વાન કાળ જાય અને કેણી રીએ આ તો રીએ ફલાની વાત સંતર ગંભીર સાથ અને હોય કાલે લેપડા તો કાળ જાય અને કેણી રીએ સમય યોજે માં તામે થઈ જાય પછી એને કાપ ન લાગે. આ બધું છે કોના કહેવાય એને કાપ ન લાગે કોઈ મને બંધ કરી છેલ્લે મારો દાયરો છે માટે તમે ઘોરની પોતલેની છે ગાય છે તમે ઘોર કરજો. હું ભગવતીને યાદ કરી કે મઢડા ધામ જાતા સોનારના ગુણ ગાતા અમે ધન્ય ધન ખાતા હયા
ધર્મ